જય શ્રી રામ, જય સનાતન। સનાતન નવરાત્રિ મહેન્દ્રનગર ચોકડી સીએનજી પંપની બાજુમાં જ્યારે આજે મોરબીમાં પ્રથમ વર્ષ, જોકે ગયા વર્ષે મેં મોરબીના ખેલૈયાઓને કે ધર્મ પ્રેમી જનતાને એક વચન આપેલું કે આવતા વર્ષથી સનાતન નવરાત્રિ અમે કરશું તમામ જ્ઞાતિ માટે। ત્યારે આજે મોરબીમાં 2025માં પ્રથમ વર્ષ, આ વર્ષની નવરાત્રિ, જોકે આમ જોવા જવું તો આ નવરાત્રિની વિશેષતામાં નો તિલક નો એન્ટ્રી, તિલક ફરજિયાત રહેશે એન્ટ્રી માટે। ત્યારબાદ બંને ગ્રાઉન્ડમાં ગેમ ઝોન ભૂલકાઓને રમવા માટે ફ્રીમાં છે। ત્યારબાદ આ નવરાત્રિમાં કંઈ પણ રકમ ફાળો વધશે તો શહીદ પરિવારો માટે વપરાશે, અને પ્રથમ વર્ષે જો કંઈ માઇનસ રહેશે કે કમી રહેશે તો આજે હું પોતાના સ્વખર્ચે નાખીને બેલેન્સ 0-0 કરી નાખશું અમે। પણ આ લોકો જે સનાતન નવરાત્રિમાં લોકો જે જોડાયા છે, અમારું સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન જે 200થી 250 છોકરાઓનું ગ્રુપ છે, તો ખરેખર આજે મને પ્રાઉડ ફીલ થાય છે એના પર કે આજે પાટીદાર નવરાત્રિ જે થાય છે મોરબીમાં, અને મોરબીના ખેલૈયાઓને ખબર છે એના જેવી નવરાત્રિ આજે સનાતન નવરાત્રિ જવા થઈ રહી છે। ત્યારે પાટીદાર નવરાત્રિના તમામ સિંગરો એક દિવસ અહીંયા સનાતન નવરાત્રિમાં પરફોર્મન્સ આપશે, અને અહીંનું પણ જે સ્ટેજ જે બનશે, પાટીદારનું તો જે સ્ટેજ છે એની વિશેષતા, પણ અહીંયા પણ જે સ્ટેજ બનશે ખરેખર એક ન ભૂતો ન ભવિષ્યથી કે બેન દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી છે આ નવરાત્રિમાં સનાતનમાં, કે કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય હિન્દુ ધર્મની તો એમને આ માના પર્વ પર ફ્રી એન્ટ્રી છે, કોઈ પણ 1 રૂપિયાનો ચાર્જ નથી। અને સનાતન નવરાત્રિના પાસ ટિકિટ જે જેન્ટ્સ માટે અને આગલા ગ્રાઉન્ડ માટે છે તો એ અહીંયા ગ્રાઉન્ડની બહાર મળી રહેશે। બસ બીજું કંઈ નહીં, પણ આપના મીડિયાના માધ્યમ થકી કેટલું કહેવા માગું છું કે સનાતન નવરાત્રિના આયોજકોએ કોઈ મોબાઈલ બંધ ન કરવો પડે, ફોન બધાના ચાલુ થઈ ગયા છે પાસ માટે, તો એક હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સહયોગ આપો અને આ 200-500 રૂપિયાના પાસ લઈને એન્ટ્રી કરો। આ રૂપિયા એક સતમાર્ગે વપરાવાના છે, આ રૂપિયા ક્યાંય દુર્માર્ગે નહીં વપરાય। તો એક મારી અપીલ છે આપના મીડિયાના માધ્યમ થકી, ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ, જય સનાતન। મેડિકલ સેવામાં અહીંયા શિવમ હોસ્પિટલ મહેન્દ્રનગર ચોકડીએ એ લોકોની મેડિકલ સેવા અહીંયા ફ્રીમાં છે। ડૉક્ટર વિનોદભાઈ કૈલા, ડૉક્ટર ઉઘરેજા સાહેબ, એઓ લોકો અહીંયા ફ્રીમાં એમ્બ્યુલન્સ એમનો સ્ટાફ આપવાના છે। ફાયર સેફટી છે, સિક્યુરિટી બાઉન્સર, અને અમને પોલીસ પરિવારનો પૂરો સહયોગ છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પરિવારનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। સિંગરો જે પાટીદાર નવરાત્રિમાં છે એ સિંગરો તો છે જ બધા અહીંયા એક દિવસ। ત્યારબાદ જયેશ બારોટ છે, પૂનમ યાદવ છે, પૂનમ બારોટ છે, અવની ગોસ્વામી છે, ત્યારબાદ હિરેનભાઈ હરિયાણી છે, અને દીપકભાઈ જોશી જે 2018-19માં અહીંયા મોરબીની નવરાત્રિમાં કામ કરી ચૂક્યા છે એ પણ। એટલે અહીંયા 6 સિંગર છે, જેથી પરફોર્મન્સ સારું થશે અને ખેલૈયાઓને મજા આવશે। ભારત